ભરૂચ એલસીબી પોલીસ ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે દધાલથી અંકલેશ્વર તરફ એક હુન્ડાઈ ક્રેટા કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો આવી રહ્યો છે। જે માહિતી આધારે રાજપીપળા ચોકડી નજીક સદાનંદ હોટલ પાસે પોલીસે વોચ ગોઠવી હતી। માહિતી આધારિત કાર આવતા પોલીસે તેને આંતરી લીધી હતી। કાર ચાલક વિનોદ ઉર્ફે સુનિલ ગોહિલ અને નકુલ વસાવાને અટકમાં લઈ ગાડીની તલાશી લેતા ગાડીમાં આગળના બોનેટમાં ઇંગ્લિશ દારૂની 750 mlની 41 બોટલો મળી આવી હતી। પોલીસે કુલ 81,450 રૂપિયાનો દારૂનો જપ્ત કરી બંનેને ધરપકડ કરી હતી, જેમની પૂછપરછમાં દારૂનો જથ્થો તેઓ નંદુરબારથી છૂટક વેચવા માટે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી। જે આધારે બંને વિરુદ્ધ પોલીસે જીઆઈડીસીની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાર મળી કુલ 6,91,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાર મળી કુલ 6,91,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો।